ચાલો મિત્રો, આજે આપણે HDFC બેંકના એટીએમમાં આવી ગયા છીએ. એટીએમ મશીનમાં આપણે મશીનથી કેશ કેમ ડિપોઝિટ કરી શકાય તે જાણીશું. સૌથી પહેલાં એટીએમ કાર્ડ નાખવાનું, પછી લેંગ્વેજ સિલેક્ટ કરવાની, પછી થોડુંક વેઇટ કરવાનું, પછી કેશ ડિપોઝિટ છે કે વિડ્રો છે એના ઉપર ક્લિક કરવાનું. તો આપણે ડિપોઝિટ કરવાની છે. પછી આપણે કયું અકાઉન્ટ ટાઈપ છે, સેવિંગ અકાઉન્ટ છે કે કરંટ અકાઉન્ટ છે તે સિલેક્ટ કરવાનું. તેના પછી આપણે પિન નાખવાના. એટીએમ પિન હોય, પિન નાખશો એટલે પ્રોસેસ આગળ વધશે. ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ આગળ વધવામાં પેમેન્ટ કેટલું નાખવાનું, શું નાખવાનું એ લખેલું જ છે, કેટલું ડિપોઝિટ કરી શકાય. આવી રીતે નાખવાનું અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું. પછી પ્રોસેસ આગળ વધશે. પછી કેલ્ક્યુલેટ કરશે મશીનમાં. કેલ્ક્યુલેટ થયા પછી અહીંયા શો કરશે કે આપણે કેટલો અમાઉન્ટ છે. પછી કન્ફર્મ કરવાનું. એડ કરવું હોય તો એડ કરવાનું. હજી આ પ્રોસેસમાં વેઇટ કરવાનું. જો ટ્રાન્ઝેક્શન ડન થઈ જાય એટલે એટીએમ તરત નહીં કાઢી લેવાનું. પહેલાં એની સ્લીપ આવશે. અહીંયા ટ્રાન્ઝેક્શન ડન દેખાડશે. ઓકે, આપણું ટ્રાન્ઝેક્શન થઈ